મહત્વની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી તેની પર નજર કરીએ તો ભાવનગરના જૂના બંદર રોડ પર આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ હોવાના સમાચાર અંબિકા પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હતી આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી ધુમાડાના ગોટે ગોટા જે રીતે નીકળી રહ્યા છે તે પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આગ પ્રમાણમાં કેટલી ભીષણ હતી જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને આગમાં હજી સુધી કોઈ જ પ્રકારના જાનહાનિના સમાચાર મળ્યા નથી પરંતુ મોટા ભાગનો જે સામાન છે તે બળી અને ખાક થઈ ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે ભાવનગરના જૂના બંદર રોડ પરની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હતી અંબિકા પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવી રહ્યા નથી પરંતુ સામાન બળી અને ખાક થઈ ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે સદનસીબે આગ પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો છે તો ભાવનગરમાં અંબિકા પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો અંબિકા પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી છે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા નથી પરંતુ માલ બળી અને ખાક થઈ ગયો હોય તેમ જાણવા મળી રહ્યું છે સદનસીબે આગ પર કાબૂ મેળવી દેવામાં આવ્યો છે ભાવનગરના જૂના બંદર પાસે અંબિકા પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા હતા જો કે હવે તે આગ પર કાબુ મેળવી લેવાયો છે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આગ જે પ્રમાણે ભીષણ લાગી હતી તે જ રીતે અંદર રહેલા માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું હતું આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે અરવિંદ અંબિકા પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગનો બનાવ આગ પર કાબુ મેળવી લેવાયો છે પરંતુ શું છે અત્યારની હાલની સ્થિતિ ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગરના જૂના બંદર ખાતે આવેલી અંબિકા પ્લાસ્ટિકની જે ફેક્ટરી છે જ્યાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગનું કામ ચાલતું હોય છે તે ફેક્ટરીમાં આજે આગ લાગી હતી અને આગે અચાનક જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે પ્લાસ્ટિકની ફેક્ટરીની અંદર જે પ્લાસ્ટિકનું રો મટીરિયલ હોય છે તેમાં આગ પકડાઈ ગઈ હતી જેના કારણે અચાનક જ આગે રૌદ્ર રૂપ ધારણ કરતા આગ ફેલાઈ ગઈ હતી જે અંગેની જાણ ફાયરને કરવામાં આવતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કલાકોની જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગના કારણે ફેક્ટરીમાં રહેલ તમામ જે માલ સામાન છે કાચું મટીરિયલ છે તે બળી અને ખાક થઈ ગયું હતું જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી જી આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ